ભાવનગર જિલ્લામાં આવેલા ધોધમાર વરસાદને પગલે થોરડી ગામે રહેતા દિલીપભાઈ છગનભાઈ રાઠોડ ગામ તલાવડીમાં ગરકાવ થઈ જતા શોધખોળ હાથ ધરવામાં આવી હતી। સમગ્ર ઘટનાની જાણ ફાયર વિભાગને જાણ કરાઈ હતી। જો કે દિલીપભાઈ છગનભાઈ રાઠોડ, નરેશભાઈ ભરતભાઈ જાદવ અને આશીષભાઈ પ્રવીણભાઈ જાદવ ટુ વ્હીલર ઉપર બાઇક લઈને થોરડી ગામ પાસે તલાવડી પાસેથી પસાર થતા સમયે તણાઈ જતા તલાવડીમાં ગરકાવ થઈ ગયા હતા, જેમાં બેનો આબાદ બચાવ થયો હતો। જો કે ત્યારબાદ તંત્ર, એનડીઆરએફ, ફાયર વિભાગની ટીમ સાથે દિલીપભાઈ રાઠોડની શોધખોળ શરૂ કરી હતી, જેમાં ભારે જહેમત બાદ મૃતદેહ મળી આવ્યો હતો। હેલો મિત્રો, આજે આપણે આવી ગયા છીએ અમન સ્વિચ ગેરમાં રફીકભાઈ પાસે। તેમની મુલાકાત લેવી। અમારે ત્યાં મોટરો, પેનલ, ઇલેક્ટ્રિક, ઇલેક્ટ્રોનિક દરેક વસ્તુ 1 HP થી લઈને 1000 HP સુધીની મોટરો, તેમાં દરેક ટાઈપના પેનલ બોર્ડ, એપીએફસી પેનલ, વીસીબી પેનલ દરેક વસ્તુ મળી રહેશે। સર, આપનો હોદ્દો? મારું નામ ગોપાલ કુમાર એમ દેવ મોરારી છે અને તળાજા ફાયર વિભાગમાં ફાયરમેન કમ ડ્રાઈવર તરીકે ફરજ બજાવું છું। અને ભાવનગર જિલ્લામાં ગઈ રાત્રિના બપોરથી અતિ ભારે વરસાદ પડી રહ્યો હતો, જેના કારણે થોરડી ગામે એક વૃદ્ધ પાણીમાં તણાયા હતા અને એવો અમારે ગઈકાલે રાત્રે 11 વાગે અમારા કંટ્રોલ રૂમ પર કોલ આવ્યો હતો અને અમારી ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી અને શોધખોળ ચાલુ કરી હતી અને આજ બપોર સુધી હજી અત્યાર સુધી શોધખોળ ચાલી રહી છે અને જે વૃદ્ધ દિલીપભાઈ રાઠોડ હતા એમની શોધખોળ હાલ ચાલી રહી છે અને તળાજા ફાયર ટીમ ગઈ રાત્રે 11 વાગ્યાથી અને અત્યાર સુધી कंटिन्यू शोधखोल करी रही है। जय हिंद, मेरा नाम इंस्पेक्टर विनीत सिंह है। मैं 6वीं वाहिनी राष्ट्रीय आपदा मोचन बल वडोदरा से आया हूँ। श्री सुरेंद्र सिंह कमांडेंट 6वीं वाहिनी राष्ट्रीय आपदा मोचन बल के निर्देशानुसार भावनगर में एक एनडीआरएफ की टीम राहत एवं बचाव कार्य के लिए डिप्लॉय की गई है। सुबह हमें इंफॉर्मेशन मिली है कि थोड़ी गांव में एक दिलीप भाई करके एक नागरिक थे, उनकी वो बहाव में बह गए और उसकी वजह से उनकी बॉडी जो है वो मिसिंग है। तो हम यहाँ पे हमारी टीम आई हुई है और हमारे पास बोट्स हैं, आईआरबी बोट्स हैं, ओबीएम है और लाइफ बॉय, लाइफ जैकेट, डीप डाइविंग सेट है जो कि अभी हमारे डीप डाइवर्स पानी में उतरे हुए हैं और सर्च कर रहे हैं।